दाहोद एक महत्वपूर्ण राजकीय समाचार। आम आदमी पार्टी दाहोद द्वारा भारत अमेरिका ट्रेड डील रद्द करવાની માંગ સાથે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ કલેક્ટર કચેરી પહોંચી કેન્દ્ર સરકાર સામે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી। પાર્ટીનો આક્ષેપ છે કે પ્રસ્તાવિત ભારત અમેરિકા ટ્રેડ ડીલથી સ્થાનિક ઉદ્યોગકારો, નાના વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન પહોંચી શકે છે। ખાસ કરી મૂળ ભારતીયોના રોજગાર અને વ્યવસાય પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું કે વિદેશી કંપનીને વધુ છૂટછાટ આપવાથી સ્થાનિક બજાર પર દબાણ વધશે, દેશી ઉત્પાદકોને સ્પર્ધામાં મુશ્કેલી પડશે। તેથી કેન્દ્ર સરકાર આ ટ્રેડ ડીલ પર પુનઃવિચાર કરે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે। હાલ આ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ દાહોદમાં આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તાજેતરમાં ભારત સરકાર અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એ ટ્રેડ ડીલની અંદર ભારતે અમેરિકાની જે ખેતીની પ્રોડક્ટ છે, ડેરીની પ્રોડક્ટ છે, એ ભારતના બજારમાં શૂન્ય દર એટલે કોઈપણ પ્રકારના ટેક્સ વગર ભારતમાં વેચાણ કરી શકશે એવું કહ્યું છે। જ્યારે ભારતના જે પણ ઉત્પાદન અમેરિકામાં જશે એના પર અમેરિકા ટેરિફ લગાવવાની છે। હવે અમેરિકાની જે આ ખેત પેદાશો અને ડેરીની જે પેદાશો છે એ ભારતના બજારની અંદર કોઈપણ પ્રકારના ટેક્સ વગર ઠલવાશે તો ભારતના માર્કેટમાં આપણા જે લોકલ, આપણા ભારતના જે ઓરિજિનલ ખેડૂતો છે એમની પ્રોડક્ટ એમને મોંઘી પડશે, જેના કારણે ભારતના ખેડૂતો પાયમાલ થઈ શકે છે એ પૂરી શક્યતા છે। આમ આદમી પાર્ટીએ આજે મહામહિમ રાજ્યપાલશ્રીને કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર આપ્યું છે અને આ અમેરિકા અને ભારત વચ્ચે જે આ ટ્રેડ ડીલ થઈ છે એને રદ કરવામાં આવે, ભારતના ખેડૂતોના હિતમાં રદ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે।